જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ। 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ। સમગ્ર જામનગર જિલ્લામાં 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સ્વચ્છતા અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે। જિલ્લા વિકાસ અધિકારી શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા। સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ 2ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે વિવિધ સૂચનો કરાયા હતા। જિલ્લામાં 19 નવેમ્બરથી આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી 10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા। આ સાથે સરકાર શ્રીની સહાયથી શૌચાલય બનાવનાર લાભાર્થીઓને પણ વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા હતા। અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડે જણાવ્યું કે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સ્વચ્છતા અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી ત્યાં જરૂરી સુવિધાઓ ઊભી કરી પુનઃ ચાલુ કરાવવા પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સાથે સાથે તેઓ દ્વારા ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવા તેમજ OTA ગ્રાન્ટનો ઉપયોગ કરી દરેક ગામોમાં સાર્વત્રિક સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BN ખેર સહિત જિલ્લા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।